રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઓનલાઈન દવાના વેચાણ સામે કેમિસ્ટોએ આક્રમક વલણ અપનાવ્યું છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના એલાનને ધોરાજી મેડિકલ એસોસિએશને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે, જેના પગલે આજે શહેરની તમામ મેડિકલ સ્ટોર્સ અને મેડિકલ એજન્સીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો હતો। કેમિસ્ટોની મુખ્ય માંગણી છે કે ઓનલાઈન દવાનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે, પ્રિસ્ક્રિપ્શન વગર થતું દવાનું ગેરકાયદેસર વેચાણ અટકે અને ઓનલાઈન કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ સામે નાના મેડિકલ સ્ટોર્સના વેપાર તથા રોજગારીનું રક્ષણ થાય। આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ધોરાજીમાં દવાઓનું વેચાણ સંપૂર્ણપણે ઠપ રહ્યું હતું। સોનલ મેડિકલ સ્ટોર તેમજ મારુતિ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખેલ છે અને હોસ્પિટલના તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખેલ છે। આ ઓનલાઈન જે દવા વેચાણ થાય છે એનાથી વેપારીને શું નુકસાન છે? એમાં ઓનલાઈન વેપાર થાય છે તેમાંથી વધારે પડતા ડિસ્કાઉન્ટમાં કંપનીઓ કસ્ટમરને માલ આપે છે, એમાં ઘણીવાર ડુપ્લિકેશન પણ થાય છે અને ખાસ તો આ વેપાર જે ડાયરેક્ટ થાય છે ને એના કારણે વેપારીઓને નુકસાન જાય છે।